વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ગ્રામરનો પોઈન્ટ ક્લાસિફિકેશન ઓફ ફંક્શન્સ શીખીશું, જે ધોરણ 11 અને 12માં પરીક્ષામાં સેક્શન એમાં પૂછાય છે. પહેલાં આપણે બધા જ ફંક્શન સમજી લઈએ. ટોટલ 25 ફંક્શન અહીંયા બતાવેલ છે, જેમાં 1 2 3 4 5 6 7 જે આપણને અત્યારે દેખાય છે તે ફંક્શનના નંબર છે. સામે શોવિંગ રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, ઇન રિલેશન ટુ સમથિંગ, સિમિલારિટી, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, મેકિંગ સપોઝિશન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ, રિપોર્ટિંગ, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. આ જે દેખાય છે તે બધા ફંક્શન્સ છે, અને સામે જે આપેલા છે તે જે તે ફંક્શનના કીવર્ડ્સ છે. હું આપને બતાવી દઉં છું કે ટોટલ આ પેજ પર આપણે 15 ફંક્શન રાખેલ છે, અને નેક્સ્ટ પેજ પર 16 થી 25 નંબર આપેલ છે. પહેલાં આપને કીવર્ડ્સ શું છે તે સમજાવી દઉં. પરીક્ષામાં આપણને વાક્યો મળશે, તે વાક્યોની અંદર આ જે કીવર્ડ્સ છે તે કોઈ પણ આપેલું હશે. કીવર્ડ્સના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ વાક્ય ખરેખર કયા ફંક્શનનું છે. એટલે કીવર્ડ્સ આપણને યાદ રહેવા જરૂરી છે, અને એ પણ ક્લિયર હોવું જોઈએ કે કયા ફંક્શનમાં કયા કીવર્ડ્સનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પેજ પર 16 થી 25 નંબરના ફંક્શન પર એક નજર મારી લઈએ. પરીક્ષામાં આ ટોપિક પૂછાય છે એ જ રીતે મેં અહીંયા એક્સરસાઇઝ આપી છે. એટલે કે કૌંસમાં ફંક્શન આપેલા હશે અને નીચે વાક્યો આપેલા હશે. આપણે વાક્યોમાં આપેલા શબ્દોના આધારે ફંક્શનનો ચાર્ટ જોઈશું, અને ત્યાંથી એ શબ્દોની સામે જે ફંક્શનનું નામ આપેલું છે એ ફંક્શન આપણે અહીંયા કૌંસમાં શોધીશું, અને વાક્યના જવાબ તરીકે જે તે ફંક્શનનું નામ લખીશું. એક્ઝામ્પલ તરીકે હું આપને પહેલું વાક્ય સમજાવું છું. એક એક્સરસાઇઝ જે મેં અહીંયા રાખી છે 1 થી 6 વાક્યોની, તે હું આપને આખી સમજાવી દઈશ. ત્યારબાદ બાકીની જે 2 એક્સરસાઇઝ મેં આપને આપેલી છે તે આપે આ જ રીતે જાતે કરવાની થશે. પહેલું વાક્ય છે, ધ આર્ટિસ્ટ વર્કડ હાર્ડ વિથ એ વ્યૂ ટુ રનિંગ અ બેટર લાઇવલીહુડ. અહીંયા કીવર્ડ તરીકે વિથ એ વ્યૂ ટુ શબ્દ થશે. હવે વિથ એ વ્યૂ ટુ શબ્દ આપણે ફંક્શનના ચાર્ટમાં જોઈએ તો આપણને 16 નંબરના ફંક્શનમાં મળે છે. એટલે કે 16 નંબરના ફંક્શનમાં વિથ એ વ્યૂ ટુ વર્ડ મળ્યો તો ટોકિંગ અબાઉટ પર્પઝ અથવા ઇન્ટેન્શન શબ્દ આપણા કૌંસમાં આપેલો હોવો જ જોઈએ. તો હવે આપણે કૌંસ જોઈશું, જ્યાંથી આપણને શોવિંગ પર્પઝ વર્ડ મળે જ છે. આપણને સમજાઈ જશે કે આપણા પહેલા વાક્યનો જવાબ શોવિંગ પર્પઝ થશે. આ જ રીતે બીજું વાક્ય છે, ધ લીઝ વોઝ સો હાઈ ધેટ ધ લેપર્ડ કુડ નોટ રીચ. તો અહીંયા કીવર્ડ તરીકે આપણને સો અને ધેટ શબ્દ મળે છે. હવે આપણે સો ધેટ શબ્દને ચાર્ટમાં શોધીશું. 1 નંબરનો જે ફંક્શન છે ત્યાં આપણને સો ધેટ વર્ડ મળે છે. સો ધેટ શબ્દની સામે શોવિંગ રિઝલ્ટ, તો આપણે હવે કૌંસમાંથી શોવિંગ રિઝલ્ટ શોધીશું. અહીંયા શોવિંગ રિઝલ્ટ દેખાય જ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે શોવિંગ રિઝલ્ટ અને ડિક્લાઇનિંગ વર્ડની વચ્ચે કોમા કરવાનું રહી ગયું છે. બંને ફંક્શન અલગ અલગ છે. તો તમને સમજાઈ ગયું હશે કે બીજા સેન્ટેન્સનો જવાબ શોવિંગ રિઝલ્ટ થશે. ત્રીજું વાક્ય છે, ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ ક્વોલિફાઈડ હી ડઝ નોટ ગેટ અ ગવર્મેન્ટ જોબ. તો હવે આ શબ્દો પરથી આપણે આ કીવર્ડ પરથી ઇનસ્પાઇટ ઓફ જે કીવર્ડ્સ છે તેની ઉપરથી આપણે ફંક્શન શોધીશું. તો આપણને 13 નંબરના ફંક્શનમાં ઇનસ્પાઇટ ઓફ કીવર્ડ મળે જ છે. તો હવે
તેની સામે કોન્ટ્રાસ્ટિંગ આપેલું છે, તો આપણે એક્સરસાઇઝમાં કોન્ટ્રાસ્ટિંગ વર્ડ શોધીશું. અહીંયા આપણને શોવિંગ કોન્ટ્રાસ્ટ આપેલું જ છે. કોન્ટ્રાસ્ટ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. શોવિંગ છે કે એક્સપ્રેસિંગ જે હશે તે, પણ કોન્ટ્રાસ્ટ. ચોથું સેન્ટેન્સ છે, નો અધર ક્રિકેટર ઇઝ એઝ કુલ એઝ MS ધોની. તો નો અધર વર્ડ જે છે તે આપણો કીવર્ડ્સ છે. નો અધર વર્ડ આપણને કયા ફંક્શનમાંથી મળે છે તે આપણે ફંક્શનના ચાર્ટ પરથી નક્કી કરીશું. તો અહીંયા 11 નંબરનું જે ફંક્શન છે તેમાં આપણને નો અધર વર્ડ મળે જ છે. ત્યાંથી આપ સમજી શકો છો કે સામે કમ્પેરિંગ શબ્દ છે. કમ્પેરિંગ પર્સન હશે, પ્લેસ હશે, થિંગ્સ હશે, પણ કમ્પેરિંગ વર્ડ આપણને મળે છે. તો હવે આપણે કૌંસમાં કમ્પેરિંગ પીપલ, અહીંયા કમ્પેરિંગ પીપલ આપેલું છે, તો આપણને કમ્પેરિંગ વર્ડ મળે છે, એટલે આપણે સમજી જઈશું કે ચોથા નંબરના સેન્ટેન્સનો જવાબ છે કમ્પેરિંગ પીપલ. 5મા નંબરનું જે સેન્ટેન્સ છે તેમાં કર્તા આપેલું નથી. ત્યાં એક પ્રોસેસ બતાવી છે. સમ બેસિલ્સ લીવ્સ આર એડેડ. કોણે કર્યું તે કશું સમજાતું નથી, કારણ કે કર્તા આપેલ નથી. તો એક સિમ્પલી પ્રોસેસ છે, તો પ્રોસેસ વર્ડ પરથી જ આપણને સમજાઈ જાય કે અહીંયા કર્તા નથી, તો એક પ્રોસેસ છે અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કૌંસમાં આપેલું જ છે. તો એ આપણા 5મા સેન્ટેન્સનો જવાબ થશે. હવે 6થું સેન્ટેન્સ જોઈશું. આઈ વિલ નેવર ગીવ બ્રાઇડ. અહીંયા પણ આપણને કીવર્ડ મળશે, એટલે કે નેવર. નેવર શબ્દ આપણને કયા ફંક્શનમાં મળશે? ફંક્શન નંબર 25. તો ત્યાં આપણને નેવર વર્ડ મળે જ છે અને સામે ડિક્લાઇનિંગ શબ્દ છે. તો આપણે હવે કૌંસમાંથી ડિક્લાઇનિંગ વર્ડ શોધીશું અને છે આપ દેખી શકો છો. અને હવે તે જ ડિક્લાઇનિંગ વર્ડ આપણા 6થા વાક્યનો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, એક એક્સરસાઇઝ મેં આપને કરીને બતાવી છે. હવે બાકીની એક્સરસાઇઝ જે મેં આપને આપેલ છે તે આપ જાતે કરશો. મને આશા છે કે આ પોઈન્ટ પણ આપણે સરળતાથી સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ક્લાસિફિકેશન ઓફ ફંક્શન્સ ટોપિક પૂર્ણ થાય છે. થેન્ક્સ ટુ ઓલ.